નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહેલી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને અવિસ્તર મુજબ પગાર અને પેન્શન વધારો થશે. તો મિત્રો, તમે કયા કયા લેવલમાં આવે છો તે લેવલમાં અનુસાર મિત્રો તમારા પેન્શનધારકો સરકારી કર્મચારી આટલો પગાર વધશે, એ પેન્શનમાં કેટલો વધારો થશે તેના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું. મિત્રો, ચર્ચા કરતાં પહેલાં આપણી ચેનલ વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને રોજ આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ સબસ્ક્રાઈબ કરી લો. સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે, દરેક અપડેટ આપણી ચેનલ પૂર્વત કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો સૌપ્રથમ 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે? અપડેટ મુજબ 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની સંભાવના છે. આ નવા પગાર પંચ અમલીકરણ સાથે કર્મચારીઓના પગાર પેન્શન મોટો વધારો થશે. કેન્દ્રીય કર્મચારીના પગાર વધારવાની સૌથી મહત્વની ભૂમિકા ફિટમેન્ટ ફેક્ટરની છે, કારણ કે ફિટમેન્ટ ફેક્ટર મદદથી કેન્દ્રીય કર્મચારીઓના નવો મૂળ પગાર અને પેન્શન નક્કી કરવામાં આવશે. તો મિત્રો, આગામી સમયમાં 1/2026માં જે 8મો પગાર પર લાગુ થવાનું છે અને મિત્રો તે લાગુ થવાના કારણે ફિટમેન્ટ ફેક્ટર કેટલો વધારો થશે તે અનુસાર પગાર પેન્શનમાં વધારો કરવામાં આવશે. તો મિત્રો, પગાર અને પેન્શનમાં આટલો વધારો થશે. તો મિત્રો, અગાઉમાં વર્તમાન 7મા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 2.7 નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ હવે એવી અપેક્ષા છે કે 8મો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કરી શકાય છે. જો આવો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીના 18,000 રૂપિયાની લઘુત્તમ મૂળ પગાર આશરે 51,480 રૂપિયા સુધી વધી શકે છે અને આ સાથે પેન્શન પણ 9,000 રૂપિયાથી વધીને આશરે 25,740 રૂપિયા થઈ શકે છે. કર્મચારીના પગાર સ્તર પ્રમાણે કેટલો વધારો થશે? તો તમે વિચારતા હશો કે 8મો પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના અલગ અલગ પગાર સ્તરે કેટલો પગાર મળી શકે છે. તો ચાલો તેના વિશે પણ આપણે વિગતે ચર્ચા કરી લઈએ. તો તમને જણાવી દઈએ કે મિત્રો, લેવલ 3 ગ્રેડ પે 2000 અમલીકરણ પછી લેવલ 3ના કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર લગભગ 57,456 રૂપિયા હશે. કુલ પગારમાં 74,845 રૂપિયા હશે અને કપાત પછી ઇનહેન્ડ પગાર લગભગ 68,849 રૂપિયા થશે. લેવલ 6ના ગ્રેડ પે 4,200 લેવલ 6ના કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર લગભગ 93,708 રૂપિયા હશે અને કુલ પગાર 1,19,758 રૂપિયા હશે અને કર્મચારીઓના કુલ ઇનહેન્ડ પગાર લગભગ 1,09,977 રૂપિયા હશે. લેવલ 9ના ગ્રેડ પે 5,400 તે સમયે લેવલ 9ના કર્મચારીઓના લેવલ 9 કેન્દ્રીય કર્મચારીના પગાર 1,40,220 રૂપિયા હશે. કુલ પગાર 1,81,000 રૂપિયા હશે અને એનો પગાર લગભગ 1,67,400 રૂપિયા હશે. ત્યારબાદ લેવલ 11ના ગ્રેડ પે 6,600 આ ઉપરાંત લેવલ 11ના કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર 1,84,452 રૂપિયા હશે. એ કુલ પગાર 2,35,900 રૂપિયા હશે અને ઇનહેન્ડ 2,16,850 રૂપિયાની આસપાસ રહેશે. તો મિત્રો, પગારની સાથે ભથ્થામાં ફેરફાર થશે. 8મો પગાર પણ અમલીકરણ સાથે કર્મચારી મૂળ પગાર વધારાની સાથે ઘર ભાડા ભથ્થું, મુસાફરી ભથ્થું જેવા ભથ્થામાં વધારો થશે. આ પગાર સાથે કર્મચારીના પોસ્ટિંગના સ્થાન અને તે કેટલી મુસાફરી કરે છે પણ નિર્ભર રહેશે. નાણાકીય ગ્રેડ પેના કર્મચારીનો કુલ પગાર ફેરફાર થઈ શકે છે. હવે એનપીએસ અને સીજીએસમાં કેટલું યોગદાન રહેશે? તમારે જણાવવું જોઈએ કે હાલમાં કર્મચારીના રાષ્ટ્રીય પ્રણાલી તેમના મૂળ પગાર અને ડીએમાં 10% ફાળો આપશે, જ્યારે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી સરકાર યોગદાન 14% છે. જો મૂળ પગાર વધારો થશે તો કર્મચારીનું યોગદાન પણ વધશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના આરોગ્ય યોજનાની ફી પણ પગાર સ્ટેપમાં ઉમેરવામાં આવશે. તેથી જો મૂળ પગાર તો સીજીએસ અને માસિક કપાત વધી શકે છે. આ ફેરફાર શા માટે જરૂરી છે? 8મો પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીના પગાર વધારાની સાથે તેની સરકારી કર્મચારીના તમામ સભ્યોની ખર્ચ સુવિધાઓ અને નાણાકીય યોજનાઓ પણ જોવા મળશે. ખાસ કરીને નિવૃત્તિ યોજનાઓ, હોમ લોન, ઈએમઆઈ, ટેક્સ બચત અને વીમા જેવી બાબતો પર કર્મચારી વધેલા પગારની કર્મચારીને નવી રાહત મળી શકે છે. તો મિત્રો, આ હતી મારી. થેન્ક યુ વેરી મચ મિત્રો.